દર્શક મિત્રો, હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે। ચાલો મિત્રો, તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ। તો આજે બહુ જ ખુશીનો દિવસ છે। આજે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અયોધ્યામાં। આપણી શેરીમાં પણ બહુ મસ્ત એવું આયોજન કરેલું છે। આપણે રામ ભગવાનને શેરી બધા જ અમે ભેગા થઈ અને રામ ભગવાનને 56 ભોગ ધરવાના છીએ અને આજે ગરબા અને મોજ મોજ કરવાની છે। તો ચાલો તમને પણ બતાવીશ મિત્રો, તો જોડાઈ જાઓ અમારી સાથે। તો જોતા રહ્યો। કામ કરતે જો ભૂલાઈ જાય तो हाल शूटिंग कर ऊपर थी कर बता नीचे उतरेला अंदर मंदिर में से लिखूं अगरबत्ती खाना में क्या वीडियो का नो वीडियो है तो चलो उतारो वीडियो तो केना तो करवा लोखंड दियो रखनो एक गाना वीडियो उतारो के मजा नीचे लाए थी जनता ली चालू कर दियो ने हाय हाय भाई दीवा वाला वे आ क्याથી લઈને આ બધાનો લઈને અમારો લઈને બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય। જો બધા જ ભેગા થઈ ગયા છે આખી શેરીના અને બધા જ રામ ભગવાનની આરતી અમે ઉતારી રહ્યા છીએ સાથે મળી અને બધાના ચહેરા ઉપર સ્મિત છે અને એક હરખનો આનંદ છે। તો અત્યારે ઉતારી રહ્યા છીએ શ્રી રામ ભગવાનની આરતી। જો રામ ભગવાનની આરતી થઈ રહી છે અને આરતી કરી અને હવે આરતી પૂરી કરી અને બધા જ રામ ભગવાનને આરતી આપી દીધી। બધા પોતપોતા આરતી લઈ રહ્યા છે બધા એકાબીજા। અને જો સોનલબેન તો એટલા ખુશ છે કે વાત પૂછવામાં। અને હવે બધા આરતી મૂકશે અને ત્યાર પછી રમવાનું ચાલુ કરશે। અને જો રવિભાઈને હાથમાં રામ ભગવાનની ધજા લઈ લીધી છે ને એટલા આનંદિત થઈ ગયા છે કે વાત પૂછોમાં। રામ ભગવાનના નારા સાથે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। જો રવિભાઈ તો મોજમાં આવી ગયા, ડિસ્કો કરવા માંડ્યા હાથમાં ધજા લઈને। અને આગળ આપણે જોઈ રહ્યા છીએ કે બધા હવે આરતી મૂકી દીધી છે અને રવિભાઈના મમ્મી ખડતાલ કહેવાય કે શું કહેવાય જે હાથમાં ખંજરી વગાડવાની આવે, મને નથી ખબર, કોઈને ખબર હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો મિત્રો। અને જો હવે બધા અમે રમવા જાશું થોડી વારમાં અને મોજ કરશું। તો ચાલો ફરી એકવાર જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।
અમારે તો શેરીમાં રમવાનું હોય ને તો બહેનોને કાંઈ જોઈએ જ નહીં ને એમાંય રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હોય અને રમવાનું કોઈ કહી દે તો વાત જ પૂછવામાં મન ખોલી અને રમવાનું જ હોય ને મિત્રો. તો અમારી શેરીમાં જો બધા બહેનો ભેગા થઈ ગયા છે અને અત્યારે અમે રમી રહ્યા છીએ, જેમાં અમારા હરસ આનંદ ઉલ્લાસનો કોઈ જ કમી નથી. જો કમલેશ પણ આવી ગયા ઘરે અને કમલેશ પણ હમણાં પાછા ઘરમાં બધી વસ્તુ મૂકી અને નીકળશે. અને જો અમે ત્યાં પ્રિયંકા તો ખુશ છે, ધજા વચ્ચે લઈ અને ઊભી રહી ગઈ છે, બધાની માથે ફેરવે છે અને એના આનંદનો કંઈક અનેરો ઉલ્લાસ છે. આ રાજુભાઈ અમારી શેરીના આવી ગયા છે, એ ધજા લઈને ફોટા પડાવવા માટે જઈ રહ્યા છે. ચલો મને પણ એવું થયું કે હું પણ ધજા હાથમાં લઉં, તો હું પણ પ્રિયંકાને કીધું લાવ મને પણ દે ધજા, હું ઘડીક વાર હાથમાં રાખું ધજા, રામ ભગવાનની ધજા તો કેને ના રાખી હાથમાં. તો મેં પણ લઈ લીધી છે અને રામ ભગવાન પાસે હાથમાં ધજા રાખી અને મેં કીધું એ તો એને કીધું પાડ મારા ફોટા પણ પાડ. તો ફોટો પડાવ્યો. જો આ રામ ભગવાનને 56 ભોગ ધરાવ્યા હતા, રામ ભગવાનની પ્રતિમા રાખેલી છે ને જો આ બેનો બધા એટલા ખુશ છે કે વાત પૂછવામાં. અને આ બાજુ રામ ભગવાન પણ ખુશ જ હશે, કેમ કે અમે એટલા આનંદથી રામ ભગવાનને 56 ભોગ ધરાવ્યા છે અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તો આતુરતાપૂર્વક અમે રાહ જોઈ રહ્યા હતા. એ દિવસ અનેરો આજે 22 તારીખે આવી ગયો છે. તો જય શ્રી રામ, જય શ્રી રામ. તો બધા મિત્રોને બતાવી દઉં કે આ આટલા ભોગ અમે તૈયાર હતા, જો જેમાં કોઈ જ કમી બાકી નહોતી રાખી. જે મીઠાઈથી માંડીને ફરસાણથી માંડીને બહુ બધી વસ્તુઓ દરેક ઘરેથી અમે બબે વસ્તુઓ બબે ફરસાણ અને એક મીઠાઈ કહી દીધી હતી, જે સ્વખર્ચે માણસો પોતે લઈ આવ્યા હતા દરેક ઘરેથી. અને આ રીતે જો 56 ભોગ અમારી શેરી તરફથી ધરાવવામાં આવ્યા હતા. રામ ભગવાનની ટીમ બેઠી છે, હજી શરૂઆત થઈ છે, એક કરી અને બધા જ શેરીમાંથી આવશે નીકળીને, જેમ બહેનોને ખબર પડશે કે ધૂન ચાલુ. જો હવે સાંજ થઈ ગઈ છે, દિવાળી નથી પણ આજે દિવાળી જેવું જ તમને વાતાવરણ જોવા મળશે મિત્રો. આજે અમારી આખી શેરીમાં બધી ઘરે દીવા સળગાવવામાં આવ્યા છે અને અમે દિવાળીનો પ્રસંગ જ ઉજવી રહ્યા છીએ આજે. તો જો આ ઘરે પણ દીવા રાખવામાં આવ્યા છે અને આ રામ ભગવાનની પ્રતિમા છે અને જો અમે પણ દીવા સળગાવ્યા છે અને રામ ભગવાનનું સ્વાગત અમે કરી રહ્યા છીએ. અને જો પાવભાજીનો પ્રોગ્રામ રાખ્યો હતો આપણે, તો શેરીના બધા હાજર થઈ ગયા છે અને આ બાજુ જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. મને જો કે હું બહારથી આવી છું એટલે મને થોડીક ઓછી ભૂખ લાગી છે, એટલે તોય પણ પ્રસાદ લઈ લઈશ. હું રામ ભગવાનનો પ્રસાદની અવેલના ના કરાય મિત્રો, તો પ્રસાદ હું લેવાની છું. અને આ બાજુ જો કુંદનબેન આ બધા બહેનો બેસી ગયા છે. ભાજી અને સાથે જેને તીખી ખાવી હોય એના માટે ચટણી, લીંબુ, સલાડ. પાવ નાખો છો? પાવ નાખો. આ બધા જમી રહ્યા છે. કમલેશ બેઠા છે, પાવભાજી અને ગુલાબજાંબુ. બહુ આનંદ છે જ્યારે શેરીમાં બધા બહેનો અને ભાઈઓ બધા ભેગા થઈને આયોજન કરતા હોય ને, અને આજનો પર્વ જેવો છે કે ખુશીનો માહોલ જ અલગ છે. પ્રસાદ પ્રસાદી રામ ભગવાન. આટલી બધી ચટણી નાખી કમલેશ? મેં કીધું તો નાખી. મસ્ત. જો આ ભાઈ બેઠા, આ બાજુ પ્રિયાંશ, મમ્મા, દિયા તે જઈની જમી લીધું? ઓલા ભાઈ અહીંયા બેઠા જમીન ઉપર. જોજે છાશ ના ઢોરતી. મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું. પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે. ચલો મિત્રો આવજો, બાય.
બાય બાય બાય.